બ્રહ્મા વૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 42મો. ત્યાર પછી મેનકા હિમાલયના પુત્રને પ્રિય મંત્રીઓએ ગિરિજાના પુત્રનું પૂજન કર્યું. ત્યાં ઉપસ્થિત બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે બધા દેવતા ઓમ શ્રીમ હિમ ક્લીમ ગણેશ્વરાય બ્રહ્મરૂપાય ચાર્વે સર્વસિદ્ધિ પ્રદેશાય વિઘ્નેશાય નમો નમઃ આ મંત્રથી ભક્તિપૂર્વક વસ્તુઓ સમર્પિત કરીને પરમાનંદમાં મગ્ન હતા. આ મંત્રમાં 32 અક્ષર છે. આ મંત્ર સંપૂર્ણ કામનાઓનો દાતા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું ફળ આપનાર અને સર્વસિદ્ધિપ્રદ છે. આ મંત્રના 5 લાખ જપથી મંત્ર સિદ્ધ થાય છે. ભારતવર્ષમાં જેને મંત્ર સિદ્ધ થઈ જાય છે તે વિષ્ણુતુલ્ય થઈ જાય છે. તેના નામ સ્મરણથી બધા વિઘ્ન ભાંગી જાય છે. ખરેખર તે મહાન વક્તા, મહાસિદ્ધિ, સંપૂર્ણ સિદ્ધિઓથી સંપન્ન, શ્રેષ્ઠ કવિઓમાં પણ શ્રેષ્ઠ, ગુણવાન, વિદ્વાનોના ગુરુઓના ગુરુ તથા જગતને માટે સાક્ષાત વાકપીટ થઈ જાય છે. તે પછી ઉત્સવના અવસર પર આનંદમગ્ન થયેલા દેવતાઓએ આ મંત્ર વડે શિશુની પૂજા કરીને અનેક પ્રકારના વાંજિત્રો વગડાવ્યા, ઉત્સવ કરાવ્યા, બ્રાહ્મણોને ભોજનથી તૃપ્ત કર્યા. પછી તે બ્રાહ્મણોને તથા વંદીઓને દાન આપ્યું. શ્રી નારાયણે કહ્યું કે નારદ, ત્યાર પછી તે સભામાં ભગવાન વિષ્ણુ ભક્તિપૂર્વક સંપૂર્ણ વિઘ્નોના નાશક તે ગણેશ્વરની પૂજા કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. શ્રી વિષ્ણુએ કહ્યું કે ઈશ, હું સનાતન બ્રહ્મજ્યોતિ સ્વરૂપ તમારું સ્તવન કરું છું, પરંતુ તમારે અનુપરૂપ સ્તુતિ કરવા હું સર્વથા અસમર્થ છું, કેમ કે તમે ઈચ્છારહિત સંપૂર્ણ દેવતાઓમાં શ્રેષ્ઠ, સિદ્ધો અને યોગીઓના ગુરુ, સર્વ સ્વરૂપ, સર્વેશ્વર, જ્ઞાનરાશિ સ્વરૂપ, અવ્યક્ત, અવિનાશી, નિત્ય, સત્ય, આત્મ સ્વરૂપ, વાયુ સમાન, નિર્લેપ, ક્ષય રહિત, સર્વના સાક્ષી, સંસાર સાગરથી પાર થવા માટે અત્યંત દુર્લભ, માયારૂપી નૌકાના કર્ણધાર સ્વરૂપ, ભક્તો પર અનુગ્રહ કરવાવાળા, શ્રેષ્ઠ, વર્ણિય, વરદાતા, વરદાનીઓના પણ ઈશ્વર, સિદ્ધ, સિદ્ધિ સ્વરૂપ, સિદ્ધદાતા, સિદ્ધિના સાધન, ધ્યાનથી અતિરિક્ત ધ્યેય, ધ્યાન દ્વારા અસાધ્ય, ધાર્મિક, ધર્મ સ્વરૂપ, ધર્મના જ્ઞાતા, ધર્મ અને અધર્મનું ફળ આપનારા, સંસાર વૃક્ષના બીજ, અંકુર અને તેમના આશ્રય, સ્ત્રી, પુરુષ અને નપુંસકના સ્વરૂપમાં વિરાજમાન તથા તેમની ઇન્દ્રિયોથી પર, સર્વના આદિ, અગ્રપૂજ્ય, સર્વપૂજ્ય, ગુણના સાગર, સ્વેચ્છાથી સગુણ બ્રહ્મ તથા સ્વેચ્છાથી નિર્ગુણ બ્રહ્મનું રૂપ ધારણ કરવાવાળા, સ્વયં પ્રકૃતિરૂપ અને પ્રકૃતિથી પર પ્રાકૃતરૂપ છો. શેષનાગ પોતાના સહસ્ર મુખોથી તમારી સ્તુતિ કરવા અસમર્થ છે. તમારું સ્તવન કરવામાં ન 5 મુખવાળા મહેશ્વર સમર્થ છે, ન ચતુર્મુખ બ્રહ્મા પણ, ન સરસ્વતીની શક્તિ છે અને ન હું પણ કરી શકું છું, ન ચારે વેદોની પણ શક્તિ છે. પછી તે વેદવાદીઓની શી ગણતરી. આ પ્રમાણે દેવસભામાં દેવતાઓની સાથે સુરેશ્વર ગણેશજીની સ્તુતિ કરીને સુરાધીશ રમાપતિ મૌન થઈ ગયા. મુને, જે મનુષ્ય એકાગ્રચિત્તે ભક્તિપૂર્વક પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાળ આ વિષ્ણુકૃત ગણેશ સ્તોત્રને સતત પાઠ કરે છે, વિઘ્નેશ્વર તેના સમસ્ત વિઘ્નોનો નાશ કરી દે છે. સદા તેના સમસ્ત કલ્યાણની વૃદ્ધિ થાય છે અને તે સ્વયં કલ્યાણજનક થઈ જાય છે. જે યાત્રાકાળમાં ભક્તિપૂર્વક એનો પાઠ કરીને યાત્રા કરે છે, ખરેખર તેની સમસ્ત કામનાઓ સિદ્ધ થઈ જાય છે. તેના દ્વારા જોવામાં આવેલું દુઃસ્વપ્ન સુસ્વપ્નમાં પરિણિત થઈ જાય છે. તેને કદી દારૂણ ગ્રહપીડા ભોગવવી પડતી નથી. તેના શત્રુઓનો વિનાશ અને બંધુઓનો વિશેષ ઉત્કર્ષ થાય છે. નિરંતર વિઘ્નોનો ક્ષય તથા સદા સંપત્તિની વૃદ્ધિ થાય છે. તેના ઘરમાં પુત્ર પૌત્રોને વધારનારી લક્ષ્મી સ્થિર રૂપે નિવાસ કરે છે. તે આલોકમાં સંપૂર્ણ ઐશ્વર્યને હકદાર થઈને અંતમાં વિષ્ણુપદને પ્રાપ્ત થઈ જાય છે. તીર્થો, યજ્ઞો અને સંપૂર્ણ મહાદાનોથી જે ફળ મળે છે તે તેને ગણેશની કૃપાથી પ્રાપ્ત થઈ જાય છે. આ ધ્રુવ સત્ય છે. નારદજીએ કહ્યું, પ્રભુ ગણેશજીનું સ્તોત્ર અને તેમના મનોહર પૂજનનો પ્રસંગ તો મેં સાંભળી લીધો. હવે તમે મને જન્મ મૃત્યુના ચક્કરથી છોડાવનારા કવચ સાંભળવાની ઈચ્છા છે. શ્રી નારાયણે કહ્યું કે નારદ, તે દેવસભામાં જ્યારે ગણેશની પૂજા સમાપ્ત થઈ ત્યારે શનીશ્વરે ભગવાન વિષ્ણુને કહ્યું. શનીશ્વર બોલ્યા કે વેદ વેતાઓમાં શ્રેષ્ઠ ભગવાન સંપૂર્ણ દુઃખોના વિનાશ અને દુઃખની પૂર્ણ નિવૃત્તિને માટે વિઘ્નહર્તા ગણેશનું કવચનું વર્ણન અમને કહી સંભળાવ્યું. મારો માયા શક્તિ સાથે વિવાદ થઈ ગયો, તેથી તે વિઘ્નના નિવારણાર્થે હું તે કવચને ધારણ કરીશ. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ કવચની ગુપ્તતા અને મહિમા બતલાવી કહ્યું, સૂર્યનંદન 10 લાખ જપ કરવાથી કવચ સિદ્ધ થઈ જાય છે. જે મનુષ્ય કવચ સિદ્ધ કરી લે છે તે મનુષ્યને જીતવામાં સમર્થ થઈ જાય છે. સિદ્ધ કવચવાળો મનુષ્ય તેને ગ્રહણ કરવા માત્રથી ભૂતળ પર વક્તા ચિરંજીવ, સર્વત્ર વિજય અને પૂજ્ય થઈ જાય છે. આ માલા મંત્રને તથા આ પુણ્ય કવચને ધારણ કરનારા મનુષ્યના સંપૂર્ણ પાપ નષ્ટ થઈ જાય છે. ભૂત, પ્રેત, પિશાચ, કુષ્માંડ, બ્રહ્મ રાક્ષસ, ડાકીની, યોગીની, વેતાળ વગેરે, બાલગ્રહ, ગ્રહ તથા ક્ષેત્રપાલ વગેરે કવચના શબ્દ માત્રથી, શ્રવણથી ભયભીત થઈને ભાગી જાય છે. જેમ ગરુડની નજીક સર્પ જતા નથી, તે જ પ્રમાણે કવચધારી પુરુષની નજીક આદિ માનસિક રોગ, વ્યાધિ, શારીરિક રોગ અને ભયદાયક શોક વર્તા નથી. આ કવચ પોતાના સરળ સ્વભાવના ગુરુભક્ત શિષ્યની આગળ જ પ્રકાશિત કરવું જોઈએ. શનીશ્વર આ સંસાર મોહન નામક કવચના પ્રજાપતિ ઋષિ છે, બૃહતિ છંદ છે અને સ્વયં લંબોદર ગણેશ દેવતા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં આનો વિનિયોગ કરવો જોઈએ. મને આ સંપૂર્ણ કવચનું સારભૂત ઓમ ગોમ હુમ શ્રી ગણેશાય સ્વાહા આ મારા મસ્તકની રક્ષા કરે. 32 અક્ષરોવાળો મંત્ર સદા મારા લલાટની રક્ષા કરે. ઓમ હિમ ક્લીમ ગમ આ નિરંતર મારા નેત્રોની રક્ષા કરે તથા ઓમ હિમ શ્રીમ ક્લીમ આ નિરંતર મારા નાકની રક્ષા કરે.
તથા ઓમ ગોમ ગમ શૂર્પકર્ણાય સ્વાહા આ મારા હોઠને સુરક્ષિત રાખે. 16 મંત્ર મારા દાંત, તાળવું અને જીભની રક્ષા કરે. ઓમ લમ શ્રી લંબોદરાય સ્વાહા સદા ગંડસ્થળની રક્ષા કરે. ઓમ ક્લીમ હિમ વિઘ્નનાશાય સ્વાહા સદા કાનોની રક્ષા કરે. ઓમ શ્રીમ ગમ ગજાનનાય સ્વાહા સદા ખભાઓની રક્ષા કરે. ઓમ હિમ વિનાયકાય સ્વાહા સદા પૃષ્ઠભાગની રક્ષા કરે. ઓમ ક્લીમ હિમ કંકાલની અને ગમ વક્ષસ્થળની રક્ષા કરે. વિઘ્ન નિહંતા હાથ પગ અને સંપૂર્ણ અંગોને સુરક્ષિત રાખે. પૂર્વ દિશામાં લંબોદર અને અગ્નિકોણમાં વિઘ્નનાયક રક્ષા કરે. દક્ષિણમાં વિઘ્નેશ અને નૈઋત્ય કોણમાં ગજાનન રક્ષા કરે. પશ્ચિમમાં પાર્વતીપુત્ર વાયવ્ય કોણમાં શંકરાત્મજ, ઉત્તરમાં પરિપૂર્ણતમ શ્રીકૃષ્ણનો અંશ, ઈશાન કોણમાં એકદંત અને ઉર્ધ્વ ભાગમાં હેરમ રક્ષા કરે. અધોભાગમાં સર્વપૂજ્ય ગણાધીપ બધી બાજુથી મારી રક્ષા કરે. શયન અને જાગરણ કાળમાં યોગીઓના ગુરુ મારું પાલન કરે. વત્સ આ પ્રમાણે જે સંપૂર્ણ મંત્ર સમૂહોનું વિગ્રહ સ્વરૂપ છે તે પરમ અદ્ભુત સંસાર મોહન નામ કવચનું વર્ણન કરી દીધું. સૂર્યનંદન અને પ્રાચીન કાળમાં ગોલોકના વૃંદાવનમાં રાસમંડળના અવસર પર શ્રીકૃષ્ણે મને આપ્યું હતું તે જ મેં તમને આપ્યું. તમે આને ગમે તેને આપી દેશો નહીં. આ પરમ શ્રેષ્ઠ સર્વપૂજ્ય અને સંપૂર્ણ સંકટોથી રક્ષા કરનારું છે. જે મનુષ્ય વિધિપૂર્વક ગુરુનું પૂજન કરી ગળામાં અથવા જમણા હાથે બાંધે છે તે નિઃસંદેહ વિષ્ણુ જ છે. ગહેન્દ્ર, હજારો અશ્વમેઘ અને સેંકડો વાજપેયી યજ્ઞ આ કવચની 16મી કળાની બરાબરીમાં નથી. જે મનુષ્ય આ કવચને જાણ્યા વિના શંકર પુત્ર ગણેશની ભક્તિ કરે છે તેને માટે 100 લાખ જપવા છતાં મંત્ર સિદ્ધિદાયક થતો નથી. આ પ્રમાણે સૂર્યપુત્ર શનીશ્વરને આ કવચ પ્રદાન કરીને સુરેશ્વર વિષ્ણુ ચૂપ થઈ ગયા. ત્યારે નજીકમાં સ્થિત પરમાનંદમાં નિમગ્ન થયેલા દેવતાઓએ કહ્યું. ત્યાર પછી આવે છે કે પાર્વતીને દેવતાઓ દ્વારા કાર્તિકેયના સમાચાર પ્રાપ્ત થવા શિવજીએ કૃતિકાઓ પાસે દૂતને મોકલવા. ત્યાં કાર્તિકેય અને નંદીનો સંવાદ. ત્યાર પછી શ્રી શંકરના તેજ દ્વારા કાર્તિકેયના ઉત્પન્ન થવાની વાત નીકળતા ધર્મરાજ બોલ્યા કે ભગવાન ક્રોધના કારણે શ્રી શંકરનું તેજ ક્ષીણ થયાની વાત હું જાણું છું. ભૂમિએ કહ્યું તે તેજને ગ્રહણ કરવું મારા માટે કઠણ હતું. ત્યારે જ્યારે હું તેનો ભાર સહી ન શકી ત્યારે મેં તેને અગ્નિમાં નાખી દીધું. તેથી મને ક્ષમા કરો. અગ્નિએ કહ્યું કે જગન્નાથ મેં પણ તે તેજ સહી ન શકવાથી સરકંડાના વનમાં ફેંકી દીધું. ખરેખર દુર્બળનો પુરુષાર્થ કેવો અને તેનો યશ પણ કેવો. વાયુએ કહ્યું કે વિષ્ણુ સ્વર્ણરેખા નદીના તટ પર સરકકુંડમાં પડેલું તે તેજ તુરત જ અત્યંત સુંદર બાળકના રૂપમાં પરિણીત થઈ ગયું. સૂર્ય બોલ્યા ભગવાન કાળચક્રથી પ્રેરિત થઈને હું તે રડતા બાળકને જોઈને અસ્તાચલ બાજુ ગયો કેમ કે તે રાત્રે રોકાવા માટે હું અસમર્થ છું. ચંદ્રમા બોલ્યા કે વિષ્ણુ તે જ સમયે કૃતિકાઓનો સમુદાય બદ્રિકાશ્રમમાં આવી રહ્યો હતો. તેમણે બાળકને રડતો જોયો અને તેને પોતાના ભવન પર લઈ ગઈ. જળે કહ્યું કે પ્રભુ કૃતિકાઓને તે રડી રહેલા બાળકને પોતાની ઘેર લાવીને તેને સ્તનપાન કરાવી તેનું પાલન કર્યું. તે શિવપુત્ર સૂર્યથી પણ વધારે પ્રભાવશાળી હતો. બંને સંધ્યાઓએ કહ્યું કે ભગવાન આ સમયે તે બાળક 6 કૃતિકાઓને પોષ્ય પુત્ર છે. તેમણે સ્વયં જ પ્રેમપૂર્વક તેનું કાર્તિકેય નામ રાખ્યું છે. રાત્રિએ કહ્યું કે પ્રભુ તે કૃતિકાએ તે બાળકને આંખોથી દૂર કરતી ન હતી. તેમના માટે તે પ્રાણોથી પણ વધીને પ્રેમપાત્ર છે કેમ કે જે પાલન કરે છે તેને પુત્ર કહેવાય છે. દિવસે કહ્યું કે દેવ જે વસ્તુઓ ત્રિલોકમાં દુર્લભ છે અને પોતાના સ્વાદ માટે પ્રશંસાપાત્ર છે તેવા પદાર્થો તેઓ તે બાળકને ખવડાવે છે. જ્યારે તે સભામાં તે બધા લોકોએ પ્રસન્નતાપૂર્વક શ્રીહરિને આ પ્રમાણે કહ્યું ત્યારે તેમના તે કથનને સાંભળીને મધુસૂદન સંતુષ્ટ થઈ ગયા. પુત્રના સંપૂર્ણ સમાચાર મળવાથી પાર્વતીને આનંદની સીમા ન રહી. તેમણે બ્રાહ્મણોને કરોડો રત્ન, વિપુલ ધન અને વિભિન્ન પ્રકારના વસ્ત્રો આપ્યા. ત્યાર પછી લક્ષ્મી, સરસ્વતી, સાવિત્રી, મેના વગેરે બધી મહિલાઓએ તથા વિષ્ણુ જ્યારે બધા દેવતાઓએ બ્રાહ્મણોને ધન આપ્યું. શ્રી નારાયણ કહે છે કે મને પુત્રના સમાચાર મળી ગયા પછી જ્યારે વિષ્ણુ, દેવતાઓ, મુનિ સમુદાય અને પર્વતોએ પાર્વતી સહિત શંકરને પ્રેરિત કર્યા ત્યારે તેમણે લાખો ક્ષેત્રપાલ, ભૂત, વેતાળ, યક્ષ અને ભૈરવોની સાથે મહાન બળ, પરાક્રમ સંપન્ન વીરભદ્ર, વિશાલાક્ષ, શંકુકર્ણ, નંદીશ્વર, મહાકાલ, વજ્રદંત, ભગંદર, ગોધામુખ, દધીમુખ વગેરે દૂતોને જે પ્રજ્વલિત અગ્નિ જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા તે મોકલ્યા. બધા શિવદૂતોએ જે નાના પ્રકારના અસ્ત્ર-શસ્ત્રોથી સજ્જ હતા તુરંત જઈને કૃતિકાઓના ભવનને ચારે બાજુથી ઘેરી લીધું. તેમને જોઈ બધી કૃતિકાઓ ભયથી વ્યાકુળ થઈ ગઈ. ત્યારે તે બ્રહ્મ તેજથી પ્રકાશિત થઈ રહેલા કાર્તિકેયને જઈને કહ્યું. કૃતિકાઓએ કહ્યું કે બેટા કાર્તિકેય, અસંખ્ય બળવાન સેનાઓએ ભવનને ચારે બાજુથી ઘેરી લીધું છે અને અમને ખબર પણ નથી કે આ કોની સેના છે. ત્યારે કાર્તિકેય બોલ્યા કે માતાઓ, તમારા લોકનો ભય દૂર થઈ જવો જોઈએ. મારી હયાતીમાં તમને ભય કેવો? આ કર્મભોગ દુર્નિવાર્ય છે. આને કોણ રોકી શકે છે? તે દરમિયાન સેનાપતિ નંદિકેશ્વર પણ ત્યાં કાર્તિકેય પાસે ગયા અને કૃતિકાઓને કહ્યું. નંદિકેશ્વરે કહ્યું કે ભ્રાતા સંહાર કરતા સુરશ્રેષ્ઠ શંકર અને માતા પાર્વતી
પ્રજાપતિ દ્વારા મોકલેલા શુભ સમાચારને સાંભળો. કૈલાસ પર્વત પર ગણેશના માંગલિક જન્મોત્સવ પર સભામાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે દેવતા ઉપસ્થિત છે. ત્યાં ગિરિરાજ કિશોરીએ જગતનું પાલન કરનાર વિષ્ણુને સંબોધિત કરીને તેમને તમારી શોધ કરવા કહ્યું. ત્યારે વિષ્ણુએ તમારી પ્રાપ્તિ માટે ક્રમશઃ તે બધા દેવતાઓને પૂછ્યું. તેમનામાંથી દરેક યથોચિત ઉત્તર આપ્યો. તેમનામાં ધર્મ, અધર્મના સાક્ષી ધર્મ વગેરે બધા દેવતાઓએ વિષ્ણુને તમારા અહીં કૃતિકાઓના ઘરમાં હોવાની સૂચના આપી. તમે કઈ રીતે કૃતિકાઓના ભવનમાં પહોંચી ગયા તે બધી વાત દેવતાઓએ ક્રમશઃ કહી. હવે તમે પોતાના ઘરે ચાલો, ત્યાં તમને સંપૂર્ણ શાસ્ત્રોની પ્રાપ્તિ થશે. વિષ્ણુ ભગવાન દેવતાઓને સાથે લઈને તમારો અભિષેક કરશે અને પછી તમે તારકાસુરનો વધ કરશો. તમે વિશ્વ સંહર્તા શંકરના પુત્ર છો, તેથી આ કૃતિકાઓ તમને તે પ્રમાણે છુપાવી શકે એમ નથી. જેમ સૂકું વૃક્ષ તેની બખોલમાં અગ્નિને ગુપ્ત રાખી શકતું નથી, તમે તો વિશ્વમાં પ્રકાશમાન છો. આ કૃતિકાઓના ઘરમાં તમારી એ રીતે શોભા થતી નથી. જેમ સૂર્ય મનુષ્યના હાથની ઓટમાં છુપી શકતા નથી, તે જ પ્રમાણે તમે પણ તેમના અંગ તેજથી આચ્છાદિત ન થઈને જગતને પ્રકાશિત કરી રહ્યા છો. સભુનંદન, તમે તે જગત વ્યાપી વિષ્ણુ છો, તેથી આ કૃતિકાઓથી વ્યાપ્ત નથી. જેમ આકાશ કોઈનું વ્યાપ્ત નથી, બલકે તે સૂર્ય સ્વયં સર્વનું વ્યાપક છે. તમે વિષયોથી નિર્લિપ્ત યોગીન્દ્ર છો તથા વિશ્વના આધાર અને પરમેશ્વર છો. આવી સ્થિતિમાં કૃતિકાઓના ભવનમાં તમે સર્વેશ્વરનો નિવાસ હો તે પ્રમાણે સંભવ નથી. જેમ ક્ષુદ્ર ગૌરૈય પક્ષીના ઉદરમાં ગરુડનું રહેવું અસંભવ છે, તમે ભક્તોના માટે સાક્ષાત અનુગ્રહ તથા ગુણો અને તેજના પુંજ છો. દેવતાઓ તમને તે રીતે જાણતા નથી. જેમ યોગહીન પુરુષ જ્ઞાનથી અનભિજ્ઞ હોય છે, જેમ મોહિત ચિત્તવાળા ભક્તિહીન મનુષ્યને ભગવાનની ઉત્કૃષ્ટ ભક્તિનું જ્ઞાન થતું નથી, તે જ પ્રમાણે આ કૃતિકાઓ તમને કઈ રીતે જાણી શકે, કેમ કે તમે અનિર્વચનીય છો. ભ્રાતા, જે લોકો જેના ગુણને જાણતા નથી તે તેનો અનાદર જ કરે છે. જેમ દેડકા તેમની સાથે રહેનાર કમળોનો આદર કરતા નથી. કાર્તિકે કહ્યું, ભ્રાતા, જે ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળોનું જ્ઞાન છે તે બધું હું જાણું છું. તમે પણ જ્ઞાની જ છો, કેમ કે મૃત્યુંજયના આશ્રિત છો. આવી સ્થિતિમાં તમારી કઈ રીતે પ્રશંસા કરી શકાય? ભાઈ, કર્માનુસાર જેમનો જે યોનિઓમાં જન્મ થાય છે તે યોનિઓમાં નિરંતર રહી નિવૃત્ત થાય છે. તેઓ ભલે સંત હોય કે ચાહે મૂર્ખ, જેમને કર્મભોગના પરિણામ સ્વરૂપ જ યોનિ પ્રાપ્ત થઈ છે, જેઓ વિષ્ણુમાયાથી મોહિત થઈને તે જ યોનિને શ્રેષ્ઠ સમજે છે. સનાતની વિષ્ણુમાયા સર્વની આદિ સર્વસ્વ પ્રદાન કરવાવાળી છે. તે જ જગતજનની આ સમયમાં ભારત વર્ષમાં શૈલરાજની પત્નીના ગર્ભથી જન્મ લીધો છે અને દારૂણ તપસ્યા કરીને શંકરને પ્રતિરૂપે પ્રાપ્ત કર્યા છે. બ્રહ્માથી લઈને તૃણ પર્યંત સંપૂર્ણ સૃષ્ટિ કૃત્રિમ છે, અર્થાત મિથ્યા જ છે. બધા શ્રીકૃષ્ણથી ઉત્પન્ન થયા છે અને યથાસમય પાછા શ્રીકૃષ્ણમાં જ વિલીન થઈ જાય છે. પ્રત્યેક કલ્પમાં સૃષ્ટિના વિધાનમાં હું નિત્ય હોવા છતાં પણ માયાથી અબદ્ધ થઈને જન્મ ધારણ કરું છું. તે સમયે દરેક જન્મમાં જગતજનની પાર્વતી મારી માતા થાય છે. જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે બધી પ્રકૃતિથી ઉત્પન્ન થઈ છે. તેમનામાં થોડી પ્રકૃતિની અંશભૂતા છે તો કેટલીક કાલાત્મિકા તથા થોડી કલાંશના અંશથી પ્રગટ થઈ છે. આ જ્ઞાન સંપન્ના યોગિણી કૃતિકાઓ પ્રકૃતિની કલાઓ છે. એમણે નિરંતર પોતાના સ્તનના દૂધ તથા ઉપહારથી મારું પાલન પોષણ કર્યું છે, તેથી હું તેમનો પોષ્ય પુત્ર છું અને પોષણ કરવાના કારણે તેઓ મારી માતા છે. સાથે સાથે હું પ્રકૃતિ દેવી પાર્વતીનો પણ પુત્ર છું, કેમ કે તમારા સ્વામી શંકરના તેજથી ઉત્પન્ન થયો છું. નંદિકેશ્વર, હું ગિરજા નંદિનીના ગર્ભથી ઉત્પન્ન થયો નથી. તેથી જેવી તે મારી ધર્મ માતા છે તેવી જ તે આ કૃતિકાઓ પણ સર્વસંમતિથી મારી ધર્મ માતાઓ છે. કેમ કે સ્તનપાન કરાવનારી દાય, ગર્ભમાં ધારણ કરનાર જનની, ભોજન આપનારી પાચિકા, ગુરુપત્ની, અભિષ્ટ દેવતાની પત્ની, પિતાની પત્ની, સાવકીમાં, કન્યા, બહેન, પુત્રવધુ, પત્નીની માતા, સાસુ, માતાની માતા, નાની, પિતાની માતા, દાદી, સહોદર, ભાઈની પત્ની, માતાની બહેન, માસી, પિતાની બહેન, ફોઈ તથા મામી, આ 16 મનુષ્યની વેદવિહિત માતાઓ કહેવાય છે. આ કૃતિકાઓ સંપૂર્ણ સિદ્ધિઓની જ્ઞાતા, પરમેશ્વર્ય સંપન્ન અને ત્રણેય લોકમાં પૂજિત છે. ક્ષુદ્ર નથી, બલકે બ્રહ્માની કન્યાઓ છે. તમે પણ સત્વ સંપન્ન તથા શંભુના પુત્ર સમાન છો અને વિષ્ણુએ તમને મોકલ્યા છે. તેથી ચાલો, હું તમારી સાથે આવું છું, ત્યાં દેવોના સમુદાયના દર્શન કરીશ. ત્યાર પછી આવે છે કાર્તિકેયનું નંદિકેશ્વર સાથે કૈલાસ પર આગમન. સ્વાગત સભામાં જઈને વિષ્ણુ વગેરે દેવોને નમસ્કાર કરવા અને શુભ આશીર્વાદ પ્રાપ્ત કરવા. નારાયણ કહે છે કે નારદ, શંકર, સુવન, કાર્તિકેય નંદિકેશ્વરને આમ કહીને તુરંત કૃતિકાઓને સમજાવતા નીતિયુક્ત વચન બોલ્યા. કાર્તિકેયે કહ્યું કે માતાઓ, મારી દેવ સમુદાય, બંધુવર્ગ તથા માતાને જોવાની ઈચ્છા છે, તેથી શંકરજીના નિવાસસ્થાન પર જઈશ. એના માટે તમે લોકો મને આજ્ઞા આપો. સંપૂર્ણ જગત શુભદાયક, જન્મ, કર્મ, સંયોગ, વિયોગ બધું દેવને આધીન છે. દેવથી વધીને બીજું કોઈ બળવાન નથી. તે દેવ શ્રીકૃષ્ણના વશમાં રહે છે, કેમ કે તેઓ દેવથી પર છે. તેથી સંતો તે ઐશ્વર્યશાળી પરમાત્માનું નિરંતર ભજન કરે છે. અવિનાશી શ્રીકૃષ્ણ પોતાની લીલાથી દેવને ઓછું વધારે કરવામાં સમર્થ છે. તેમને ભક્ત દેવને વશ થતો નથી એ નિશ્ચિત છે. તેથી તમે આ દુઃખનો મોહનો પરિત્યાગ કરી નાખો અને જે સુખદાતા, મોક્ષદાતા,
સાર સર્વસ્વ, જન્મ મૃત્યુના ભયના વિનાશ કરતા પરમાનંદના જનક અને મોહજાળના નિવારક છે તથા બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે બધા દેવતાઓ જેમનું નિરંતર ભજન કરે છે તે ગોવિંદની ભક્તિ કરો. આ ભવસાગરમાં હું તમારો કોણ છું અને તમે લોકો મારા કોણ છો? સંસાર પ્રવાહનું તે સંપૂર્ણ કર્મ ફીણની જેમ એકત્ર થઈ ગયું. વાસ્તવમાં કોઈ કોઈનું નથી. સંયોગ અથવા વિયોગ આ બધું ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે ત્યાં સુધી કે સંપૂર્ણ બ્રહ્માંડ ઈશ્વરને આધીન છે તે પણ સ્વતંત્ર નથી એવું વિદ્વાન લોકો કહે છે. સંપૂર્ણ ત્રિલોક પાણીના પરપોટા જેવું ક્ષણભંગુર છે તેમ છતાં માયાથી મોહિત ચિત્તવાળા લોકો આ અનિત્ય જગતમાં માયાનો વિસ્તાર કરે છે. પરંતુ જે શ્રીકૃષ્ણ પરાયણ સંત છે તેઓ જગતમાં રહેવા છતાં પણ વાયુની જેમ લેપાતા નથી. તેથી માતાઓ, તમે મોહનો ત્યાગ કરીને મને જવાની આજ્ઞા આપો. આમ કહીને ઐશ્વર્યશાળી કાર્તિકેયે તે કૃતિકાઓને નમસ્કાર કર્યા અને પછી મનમાં શ્રીહરિનું સ્મરણ કરીને શંકરજીના પાર્ષદોની સાથે યાત્રા માટે પ્રસ્થાન કર્યું. તે દરમિયાન તેમણે ત્યાં એક ઉત્તમ રથ જોયો. તે કિંમતી રત્નોનો બનાવેલો હતો. તેનું નિર્માણ વિશ્વકર્માએ કાળજીપૂર્વક કર્યું હતું. તેમાં સ્થાન સ્થાન પર હીરા અને માણેક જડેલા હતા. તેના કારણે તે બહુ જ શોભાયમાન લાગતો હતો. પારિજાતના પુષ્પોની માળાઓથી તે સુશોભિત હતો. મણિઓના દર્પણ અને શ્વેત ચામરોથી તે બહુ જ પ્રકાશિત થઈ રહ્યો હતો અને ચિત્રકારીયુક્ત રમણીય ક્રીડાભવનોથી તે સારી રીતે સુસજ્જ હતો. તે સુંદર તો હતો જ, તે વિશાળ પણ હતો. તેમાં 100 પૈડા લગાવેલા હતા. તે મનોવેગી હતો. શ્રેષ્ઠ પાર્ષદો તેની ચારે બાજુ ઘેરીને ઊભા હતા. તે રથ પાર્વતીએ મોકલ્યો હતો. તે રથ પર કાર્તિકેયને ચડતા જોઈને કૃતિકાઓનું હૃદય દુઃખથી ફાટી રહ્યું હતું. તેમના કેશ વિખરાઈ ગયા હતા અને તેઓ શોકથી વ્યાકુળ હતી. એકાએક ચેતના પ્રાપ્ત થતાં પોતાની સામે સ્કંદને જોઈને તેઓ અત્યંત શોકના કારણે ઠગાઈ ગઈ હોય એવી થઈ ગઈ. પછી ત્યાં ભયવશુ ઉન્મત્તની જેમ કહેવા લાગી. કૃતિકાઓએ કહ્યું, હાય હાય, હવે અમે શું કરીએ? ક્યાં જઈએ? બેટા, અમારા આશ્રય તો તમે જ છો. આ સમયે તમે અમને છોડીને ક્યાં જઈ રહ્યા છો? આ તમારા માટે ધર્મસંગત વાત નથી. અમે બહુ સ્નેહથી તમારું પાલન પોષણ કર્યું છે. તેથી ધર્મ અનુસાર તમે અમારા પુત્ર છો. ભલા ઉપરયુક્ત પુત્ર માતૃવર્ગનો પરિત્યાગ કરી દે. આ કોઈ ધર્મ છે? આમ કહીને બધી કૃતિકાઓએ કાર્તિકેયને છાતી સરસો ચીપકાવી દીધો અને પુત્ર વિયોગજન્ય દારૂણ દુઃખના કારણે તેઓ ફરી મૂર્છિત થઈ ગઈ. મુને ત્યાર પછી કુમાર કાર્તિકેય આધ્યાત્મિક જ્ઞાન દ્વારા તેમને સમજાવ્યા અને પછી તેમની તથા પાર્ષદોની સાથે તેઓ તે રથ પર સવાર થયા. મુનિ યાત્રાકાળમાં તેમણે પોતાની સામે સાણ, ગજરાજ, ઘોડો, પ્રજ્વલિત અગ્નિ, પરિપૂર્ણ સુવર્ણ કળશ અને અનેક પ્રકારના પાકેલા ફળ, પતિ પુત્ર સાથે સ્ત્રી, પ્રદીપ, ઉત્તમ મણિ, મોતી, પુષ્પમાળા, માછલી અને ચંદન આ માંગલિક વસ્તુઓને ડાબી બાજુ શિયાળ, નોળિયું, કુંભ અને શુભદાયક સૌને તથા દક્ષિણ ભાગમાં રાજહંસ, મોર, ખંજન, પોપટ, કોયલ, કબૂતર, સફેદ ચીલ, સુરભી અને ચમરી ગાય, શ્વેત ચામર, વાછડા સાથે ગાય અને શુભ પતાકાઓ જોઈ. તે સમયે નાના પ્રકારના વાજિંત્રોનો મંગળધ્વનિ સાંભળવા લાગ્યો. હરિકીર્તન, ઘંટના તથા શંખધ્વનિ થવા લાગ્યો. આ પ્રમાણે મંગલશુકનોને જોતા રહીને આનંદપૂર્વક ક્ષણમાત્રમાં પિતાના મંદિર પાસે જઈ પહોંચ્યા. ત્યાં કૈલાસ પર પહોંચીને તેઓ અવિનાશી વટવૃક્ષની નીચે કૃતિકાઓ તથા શ્રેષ્ઠ પદાર્થોની સાથે થોડીવાર માટે રોકાઈ ગયા. તે નગરના રાજમાર્ગ અત્યંત મનોહર હતા. તેમના પર પદ્મરાગ અને ઇન્દ્ર નીલમણિ જડેલા હતા. કેળા અને સ્તંભ ઊભા કરવામાં આવ્યા હતા. તેમના પર રેશમી દોરામાં ગૂંથેલા ચંદનના પલ્લવના તોરણો લટકી રહ્યા હતા. તે પર્વત પૂર્ણ કુંભોથી સુશોભિત હતો. તેના પર ચંદન મિશ્રિત જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અસંખ્ય રત્નદીપ તથા મણિઓથી તેની વિશેષ શોભા થઈ રહી હતી. તે સદા ઉત્સવોથી વ્યાપ્ત, હાથમાં દુર્વા અને પુષ્પ રાખીને ઊભેલા વદીઓ અને બ્રાહ્મણોથી યુક્ત તથા પતિ પુત્રવતી સાધ્વી સ્ત્રીઓની સમન્વિત હતો. સમસ્ત મંગલ કાર્ય કરીને પાર્વતી દેવી, લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, સાવિત્રી, તુલસી, રતિ, અરુંધતી, અહલ્યા, દિતિ, તારા, અદિતિ, શત્રુપા, સચી, સંધ્યા, રોહિણી, અનસુયા, સ્વાહા, સંજ્ઞા, વરુણ, પત્ની, આકૃતિ, પ્રસૂતિ, દેવહૂતિ, મેનકા, એક રંગ તથા એક પ્રકૃતિવાળી મૈનાક પત્ની વસુંધરા અને મનસા દેવીને આગળ કરીને ત્યાં આવ્યા. ત્યાર પછી દેવતાઓ, મુનિ સમુદાય, પર્વત, ગંધર્વ તથા કિન્નર બધા જ આનંદમગ્ન થઈને કુમારના સ્વાગત માટે ગયા. મહેશ્વર પણ નાના પ્રકારના વાજિંત્રો, રુદ્રગણો, પાર્ષદો, ભૈરવો તથા ક્ષેત્રપાલોની સાથે ત્યાં પધાર્યા. ત્યાર પછી શક્તિધારી કાર્તિકેય પાર્વતીને સમીપ જોઈને હર્ષ થયો, ગદગદ થઈ ગયા. તેમને જોઈને તેઓ રથ પરથી તુરત ઉતરી ગયા અને મસ્તક ઝુકાવી તેમને પ્રણામ કરવા લાગ્યા. ત્યારે પાર્વતીએ કાર્તિકેયને જોઈને લક્ષ્મી વગેરે દેવીઓ, મુનિ પત્નીઓ અને શિવ વગેરે બધાની સાથે યત્નપૂર્વક વાતચીત કરી અને તેમને પોતાના ખોળામાં ઉઠાવીને તેઓ ચૂમવા લાગ્યા. પછી શંકર દેવતાઓ, પર્વત, શૈલ, પત્નીઓ, પાર્વતી અને દેવીઓ તથા બધા મુનિઓએ કાર્તિકેયને શુભ આશીર્વાદ આપ્યા. ત્યાર પછી કુમાર ગણોની સાથે શિવ ભવનમાં આવ્યા. ત્યાં સભાના મધ્યમાં તેમણે ક્ષીરસાગરમાં શયન કરનારા ભગવાન વિષ્ણુને જોયા. તેઓ રત્નોના આભૂષણોથી વિભૂષિત થઈ રત્ન સિંહાસન પર વિરાજમાન હતા. બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્રમા, સૂર્ય, અગ્નિ, વાયુ અને દેવતા તેમની આજુબાજુમાં સ્થિત હતા. તેમનું મુખ પ્રસન્ન હતું. તેઓ ભક્તો પર અનુગ્રહ કરવા માટે ઉત્સુક થઈ રહ્યા હતા.
તેમના પર શ્વેત ચામર ઢોળવામાં આવી રહ્યો હતો અને દેવેન્દ્ર તથા મુનિન્દ્ર તેમની સ્તુતિ કરી રહ્યા હતા. તે પ્રભુ જગન્નાથને જોઈને કાર્તિકેયના સર્વાંગમાં રોમાંચ થઈ ગયો. તેમણે ભક્તિભાવથી મસ્તક ઝુકાવી તેમને પ્રણામ કર્યા. ત્યારબાદ બ્રહ્મા, ધર્મ, દેવતાઓ અને મુનિવરોમાં દરેકને પ્રણામ કર્યા અને તેમના શુભ આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી ક્રમશઃ સૌના કુશળ સમાચાર પૂછીને તેઓ એક રત્ન સિંહાસન પર બેઠા. તે સમયે પાર્વતી સહિત શંકરે બ્રાહ્મણોને ઘણું દાન આપ્યું. ત્યાર પછી આવે છે કાર્તિકેયનો અભિષેક તથા દેવતાઓ દ્વારા તેમને ઉપહાર પ્રદાન. શ્રી નારાયણ કહે છે કે નારદ, ત્યાર પછી જગદીશ્વર વિષ્ણુએ પ્રસન્ન મને શુભ મુહૂર્ત નિશ્ચિત કરી કાર્તિકેયને એક રમણીય રત્ન સિંહાસન પર બેસાડ્યા અને કૌતુકવશ નાના પ્રકારના ઝાઝા મંજીરા તથા વાજિંત્રો વગડાવ્યા. પછી અમૂલ્ય રત્નોના બનેલા સેંકડો ઘોડાઓથી તે વેદમંત્રો દ્વારા અભિષિક્ત તથા સંપૂર્ણ તીર્થના જળથી પરિપૂર્ણ હતા. તેનાથી કાર્તિકેયને સ્નાન કરાવ્યું. પછી તેમને પ્રસન્નતાપૂર્વક બહુ કિંમતી રત્નો દ્વારા બનેલો મુગટ, 2 માંગલિક બાજુબંધ, અમૂલ્ય રત્નોના અનેક આભૂષણ, અગ્નિમાં તપાવીને શુદ્ધ કરેલા 2 દિવ્ય વસ્ત્ર, ક્ષીરસાગરમાંથી ઉત્પન્ન થયેલ કૌસ્તુભમણિ અને વનમાળા આપી. બ્રહ્માએ યજ્ઞસૂત્ર, વેદમાતા, ગાયત્રી, સંધ્યા મંત્ર, કૃષ્ણ મંત્ર, શ્રીહરિનું સ્તોત્ર અને કવચ, કમંડળ, બ્રહ્માસ્ત્ર, ધર્મબુદ્ધિ અને સમસ્ત જીવો પર દયા સમર્પિત કર્યા. શિવે પરમોત્કૃષ્ટ મૃત્યુંજય જ્ઞાન, સંપૂર્ણ શાસ્ત્રોનું જ્ઞાન, નિરંતર સુખ પ્રદાન કરનારું નિર્મળ તત્વજ્ઞાન, યોગ તત્વ, સિદ્ધ તત્વ, પરમ દુર્લભ બ્રહ્મ જ્ઞાન, ત્રિશૂળ, પિનાક, ફરસી, શક્તિ, પાશુપાતાસ્ત્ર, ધનુષ અને સંધાન સહારનારા જ્ઞાન સહિત સહારશાસ્ત્ર અર્પિત કર્યા. વરુણે શ્વેત છત્ર અને રત્નોની માળા, મહેન્દ્રએ ગજરાજ, અમૃતસાગરે અમૃતનો કળશ, સૂર્યે મનોવેગી રથ અને મનોહર કવચ, યમે યમદંડ અને અગ્નિએ મહાન શક્તિ પ્રદાન કરી. એ જ પ્રમાણે અન્ય બધા દેવતાઓએ પણ પ્રસન્નતાપૂર્વક નાના પ્રકારના શસ્ત્ર તેમને ભેટ આપ્યા. કામદેવ હર્ષમગ્ન થઈને તેમને કામાસ્ત્ર અને ક્ષીરસાગરે અમૂલ્ય રત્ન તથા રત્નોથી બનાવેલ વિશિષ્ટ નુપુર આપ્યા. પાર્વતીનું મન તો તે સમયે પરમાનંદમાં નિમગ્ન હતું. તેમણે મુસ્કરાઈને મહાવિદ્યા, સુશીલા વિદ્યા, મેધા, દયા, સ્મૃતિ, અત્યંત નિર્મળ બુદ્ધિ, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્ષમા, ધૃતિ, શ્રીહરિમાં સુદ્રઢ ભક્તિ અને શ્રીહરિની દાસતા પ્રદાન કરી. નારદ પ્રજાપતિ દેવસેનાને જે અત્યંત સુંદર હતી, જેને વિદ્વાનો મહાષષ્ઠી કહે છે, વૈવાહિક વિધિથી વેદ મંત્રચારો પૂર્વક કાર્તિકેયને અર્પિત કરી દીધી. આ પ્રમાણે કુમારનો અભિષેક કરીને બધા દેવતા, મુનિઓ અને ગંધર્વ જગદીશોને પ્રણામ કરી પોતપોતાના ઘેર ચાલ્યા ગયા. નારદ ત્યાર પછી શંકરે નારાયણ, બ્રહ્મા અને ધર્મની સ્તુતિ કરી અને પછી ધર્મને આલિંગન કરીને પરમપ્રિય શ્રીહરિને મસ્તક ઝુકાવ્યું. ત્યાર પછી શંકર દ્વારા સત્કૃત થઈને શૈલરાજ, હિમાલય ગણો સહિત પ્રેમપૂર્વક ત્યાંથી વિદાય થયા. આ પ્રમાણે જે લોકો ત્યાં આવ્યા તે બધા આનંદપૂર્વક પ્રસ્થાન કરી ગયા. ત્યારે મહેશ્વર દેવી પાર્વતીની સાથે બહુ જ આનંદપૂર્વક ત્યાં રહેવા લાગ્યા. થોડા સમય પછી શંકરે ફરી તે બધા દેવતાઓને બોલાવીને વિવાહ વિધિ અનુસાર પુષ્ટિને મહાત્મા ગણેશને સમર્પિત કરી દીધી. આ પ્રમાણે બંને પુત્ર તથા ગણોની સાથે રહીને પાર્વતી બહુ પ્રસન્ન હતા. તેઓ સંપૂર્ણ કામનાઓ પૂરી કરનારા સ્વામીના ચરણ કમળોની સેવા કરતા હતા. નારદ, આ પ્રમાણે મેં દેવતાઓનો સમાગમ, પાર્વતીને પુત્ર પ્રાપ્તિ, કુમારનો અભિષેક, તેમનું પૂજન અને લગ્ન તથા ગણેશના લગ્ન, આ બધું વૃત્તાંતમાં તમને કહી સંભળાવ્યું. હવે તમારા મનમાં કયો અભિલાષા છે, અર્થાત બીજું શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે ગણેશના શિરછેદન વર્ણનના પ્રસંગમાં શંકર દ્વારા સૂર્યનું મરાઈ જવું, કશ્યપે શિવને શાપ આપવો, સૂર્યનું જીવતા થવું અને માલી સુમાલીની રોગ નિવૃત્તિ. નારદે પૂછ્યું કે મહાભાગ નારાયણ, તમે તો વેદાંગના પરગામી વિદ્વાન છો. પરમેશ્વર, હું તમારી પાસે મારા એક બહુ મોટા સંદેહનું સમાધાન જાણવા ઈચ્છું છું. પ્રભુ, જે દેવેશ્વર મહાત્મા શંકરના પુત્ર તથા વિઘ્નોના વિનાશક છે, તે ગણેશજીના માટે જે વિઘ્ન આવ્યું તેનું શું કારણ? જ્યારે પરિપૂર્ણતમ પરાત્પર પરમાત્મા સ્વયં ગોલોકનાથ સ્વયં જ પોતાના અંશથી પાર્વતીના પુત્ર થઈને ઉત્પન્ન થયા હતા, ત્યારે તે ગ્રહધિરાજ ભગવાન શ્રીકૃષ્ણના મસ્તકનું ગ્રહની દ્રષ્ટિએ કપાઈ જવું એ મોટા આશ્ચર્યની વાત છે. તમે મારી આ શંકાનું સમાધાન કરવાની કૃપા કરો. શ્રી નારાયણે કહ્યું કે બ્રહ્મન, વિઘ્નેશ્વરનું આ વિઘ્ન જે કારણે થયું હતું તે પ્રાચીન ઇતિહાસને તમે એકાગ્રતાથી શ્રવણ કરો. નારદ, એક સમયની વાત છે. ભક્તવત્સલ શંકરે માલી અને સુમાલીને મારનાર સૂર્ય પર ક્રોધ પૂર્વક ત્રિશૂળથી પ્રહાર કર્યો. તે ત્રિશૂળ અમોઘ હતું, તેથી તેના પ્રહારથી સૂર્યની ચેતના નષ્ટ થઈ ગઈ અને તેઓ તુરત જ રથમાંથી નીચે પડી ગયા. ત્યારે કશ્યપજીએ જોયું કે મારા પુત્રની આંખો ઉપર ચડી ગઈ છે અને તે ચેતનાહીન થઈ ગયો છે. ત્યારે તેઓ સૂર્યને છાતીએ લગાવીને વિલાપ કરીને રડવા લાગ્યા. તે સમયે દેવતાઓમાં હાહાકાર મચી ગયો. તે બધા ભયભીત થઈને જોરથી રુદન કરવા લાગ્યા અને સૂર્યના પ્રકાશ વિના સંપૂર્ણ જગત અંધકારમય થઈ ગયું. ત્યારે બ્રહ્માના પૌત્ર તપસ્વી કશ્યપજી, જે બ્રહ્મતેજથી પ્રજ્વલિત થઈ રહ્યા હતા, પોતાના પુત્રને પ્રભાહીન જોઈને શિવને શાપ આપતા રહીને બોલ્યા, જે પ્રમાણે તમારા ત્રિશૂળથી મારા પુત્રનું વક્ષસ્થળ વિદીર્ણ થઈ ગયું છે, તે જ પ્રમાણે તમારા પુત્રનું મસ્તક કપાઈ જશે. શિવજી આશુતોષ તો છે જ, તેથી ક્ષણવારમાં તેમનો ક્રોધ ચાલ્યો ગયો. ત્યારે તેમણે તે જ ક્ષણે બ્રહ્મ
જ્ઞાન દ્વારા સૂર્યને જીવિત કરી દીધા. ત્યાર પછી જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અંશથી ઉત્પન્ન છે તે ત્રિગુણાત્મક ભક્તવત્સલ સૂર્ય ચેતના પ્રાપ્ત કરીને પિતાની સામે ઊભા રહ્યા. પછી ભક્તિપૂર્વક પિતાએ અને શંકરને નમસ્કાર કર્યા. સાથે સાથે પિતા દ્વારા શંભુને અપાયેલા શાપને જાણી તેઓ કશ્યપજી પર ક્રોધિત થઈ ગયા, જેના કારણે તેમણે પોતાના વિષયને ગ્રહણ ન કર્યો અને ક્રોધાવેશમાં એમ કહ્યું કે ઈશ્વર વિના આ બધું તુચ્છ છે, અનિત્ય અને નશ્વર છે. તેથી વિદ્વાન મંગલદાયી સત્યને છોડી અમંગલની ઈચ્છા ન કરે. તેથી હવે હું વિષયનો પરિત્યાગ કરી પરમેશ્વર શ્રીકૃષ્ણનું ભજન કરીશ. આ સાંભળીને દેવતાઓએ બ્રહ્માને પ્રેરિત કર્યા. ત્યારે તે પ્રભુએ તુરત જ ત્યાં આવીને સૂર્યને સમજાવવા અને પોતાના કાર્યમાં નિયુક્ત કર્યા. પછી બ્રહ્મા, શિવ અને કશ્યપ આનંદપૂર્વક સૂર્યને આશીર્વાદ આપી પોતપોતાના ભવન પર ચાલ્યા ગયા. આ બાજુ સૂર્ય પણ પોતાની રાશિ પર આરૂઢ થયા. ત્યાર પછી માલી અને સુમાલી વ્યાધિગ્રસ્ત થઈ ગયા. તેમના શરીર પર સફેદ કોટ થઈ ગયા, જેના કારણે સંપૂર્ણ શરીર ગળી ગયું, શક્તિ ચાલી ગઈ અને પ્રભા નષ્ટ થઈ ગઈ. ત્યારે સ્વયં બ્રહ્માએ તે બંનેને કહ્યું કે સૂર્યના ક્રોધથી જ તમે બંને હતપ્રધ થઈ ગયા છો અને તમારું શરીર ગળી ગયું છે. તેથી તમે લોકો સૂર્યને પ્રસન્ન કરો. પછી બ્રહ્માએ તે બંનેનું સૂર્યનું કવચ, સ્તોત્ર અને પૂજાની સંપૂર્ણ વિધિ બતલાવી બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. ત્યાર પછી તે બંને પુષ્કરમાં જઈને સૂર્યની ઉપાસના કરવા લાગ્યા. ત્યાં તેઓ ત્રણેય કાળ સ્નાન કરી ને ભક્તિપૂર્વક ઉત્તમ સૂર્યમંત્રના જપમાં તલ્લીન થઈ ગયા. પછી સમયાનુસાર સૂર્યનું વરદાન પ્રાપ્ત કરીને તેઓ પુનઃ પોતાના મૂળ રૂપમાં આવી ગયા. આ પ્રમાણે મેં આ સંપૂર્ણ વૃત્તાંતનું વર્ણન કરી દીધું. હવે બીજું વધારે શું સાંભળવા ચાહો છો?